આ 10 ઘટનાઓને અવગણશો નહીં, જેને ખરાબ શુકન માનવામાં આવે છે। 1. વહેલી સવારે ખાલી ડોલ કે ઘડો જોવો એ ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે। જે કોઈ કામ પર જતી વખતે ખાલી ડોલ કે ઘડો જુએ છે તેને વિવિધ અવરોધોનો સામનો કરવો પડે છે, તેથી હંમેશા પોતાના બાથરૂમમાં ભરેલી ડોલ રાખો। 2. ઘરમાં ઓછામાં ઓછી એક લોખંડની વસ્તુ રાખો। આ દુષ્ટ આત્માઓને દૂર રાખશે અને નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવશે। જો કે યાદ રાખો કે ઘરમાં ક્યારેય કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ન રાખો, આ એક ખરાબ શુકન માનવામાં આવે છે। 3. શાસ્ત્રો અનુસાર દૂધ ઉકળતું રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ જમીન પર દૂધ ઢોળવું એ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે। જમીન પર દૂધ ઢોળવું એ કોઈ મોટી દુર્ઘટના અથવા નુકસાનની નિશાની માનવામાં આવે છે। 4. ઘરમાં અરીસા કે કાચની વસ્તુઓ તોડવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તમારા ઘરમાં ક્યારેય તૂટેલો અરીસો ન રાખો કે તેનો ઉપયોગ સજાવટ માટે ન કરો, આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। 5. ક્યારેય સાવરણી ઊભી ન રાખો, ન તો તેના પર પગ મૂકો, આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં ગરીબી આવે છે। વધુમાં સાવરણી ક્યારેય ખુલ્લી જગ્યામાં ન રાખવી જોઈએ અને સાંજે ક્યારેય ઝાડુ ન કરવું જોઈએ। 6. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહાર નીકળતી વખતે છીંક આવવી એ ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે। આવી સ્થિતિમાં તમારે ઘરે પાછા ફરવું જોઈએ અને બહાર નીકળતા પહેલા પાણી પીવું જોઈએ। 7. ક્યારેય તમારા ખિસ્સા કે પર્સમાં સિક્કા અને નોટો એકસાથે ન રાખો કે ક્યારેય તમારા પર્સમાં કોઈ દેવતાનો ફોટો ન રાખો, આ એક ખરાબ શુકન માનવામાં આવે છે। 8. ઘરમાં કરોડિયાના જાળા અને ચામાચીડિયાની હાજરી ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે। વધુમાં ઘાયલ પક્ષીનું આગમન અથવા પક્ષીનું અચાનક મૃત્યુ એ ખરાબ શુકન માનવામાં આવે છે। 9. બિલાડીઓનું રડવું કે એકબીજા સાથે લડવું એ સારું સંકેત માનવામાં આવતું નથી, આ ભવિષ્યમાં અપ્રિય ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે। 10. શાસ્ત્રો અનુસાર દરવાજા પર રડતા કૂતરાને ખૂબ જ ખરાબ શુકન માનવામાં આવે છે। એવું કહેવાય છે કે કૂતરો રડે છે તે કોઈના મૃત્યુનો સંકેત આપે છે। તો મિત્રો, આ આજની માહિતી હતી। જો તમને ગમ્યું હોય તો કૃપા કરીને લાઈક અને શેર કરો। જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। અમે તમને નવી માહિતી સાથે મળીશું। ધન્યવાદ। તમારો દિવસ શુભ રહે।